નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી હોમ એજ્યુકેશન ઊંઝા દ્વારા ધોરણ 9ના ગણિતના ઓનલાઈન સરળ અને ફ્રી અભ્યાસક્રમ શરૂ કરતા આનંદની લાગણી અનુભવું છું. વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે ધોરણ 9ના ગણિતના બધા જ પ્રકરણનો એક પછી એક એમ અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હોમ એજ્યુકેશન ઊંઝા દ્વારા અમારો એ પ્રયત્ન છે કે ધોરણ 9ના વિદ્યાર્થીઓને ગણિતમાં ઘેર બેઠા વર્ગખંડ જેવું વાતાવરણ પ્રાપ્ત થાય, એ અમારો પ્રયાસ છે. બસ જરૂરિયાત છે નિયમિત રીતે વર્ગમાં જોડાવાની અને મક્કમ નિર્ધાર કરવાની કે એક પણ તાસ ચૂકીશ નહીં. મિત્રો, સાથે સાથે એક નોટ પણ બનાવજો કે જેની અંદર વર્ગમાં ચાલતા બધા જ મુદ્દા અને દાખલાઓ તેની અંદર વ્યવસ્થિત રીતે નોંધી શકાય. વિદ્યાર્થી મિત્રો, મને વિશ્વાસ છે કે જો નિયમિત રીતે આપણે આ વર્ગમાં જોડાઈશું અને સમજપૂર્વકની મહેનત કરીશું તો સફળતા આપણી સાથે છે. મિત્રો, કદાચ ચાલુ લેક્ચર વખતે જો તમે મુદ્દા નોટબુકમાં નોંધી ન શકો તો અમારો એ પણ પ્રયાસ છે કે આજના દિવસનું જે કંઈ ચાલેલું છે અભ્યાસક્રમ છે એની એક પીડીએફ સ્વરૂપે અમે એમાં મૂકીશું, જેથી તમે તેને ડાઉનલોડ કરી પણ શકો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તૈયાર થઈ જાઓ. આજે પ્રથમ દિવસે આપણે પ્રથમ પરીક્ષાનો ગણિતનો અભ્યાસક્રમ અને પ્રશ્નપત્રનું પરિણામ એના વિશે માહિતી મેળવીએ. પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમની અંદર 1 થી 6 પ્રકરણ, એટલે કે પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ કે જેનો ગુણભારક છે 10 ગુણ. ત્યાર પછી પ્રકરણ નંબર 2 બહુપદી, ગુણભારક એનો ફાળવવામાં આવે છે 12 ગુણ. ત્યાર પછી છે પ્રકરણ નંબર 3 યામ ભૂમિતિ, જેનો ગુણભારક છે 5 ગુણ. પ્રકરણ નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ કે જેનો ગુણભારક છે 7 ગુણ. ત્યાર પછીનું પ્રકરણ યુક્લિડની ભૂમિતિ, અને એ પ્રકરણ પૂછ્યા છે 4 ગુણમાં. અને પ્રથમ પરીક્ષાનું છેલ્લું પ્રકરણ રેખાઓ અને ખૂણાઓ, જે પૂછ્યા છે 12 ગુણમાં. આમ 6 પ્રકરણના કુલ 50 ગુણનું પ્રશ્નપત્ર પ્રથમ પરીક્ષામાં પૂછાશે. ચાલો હવે આપણે જોઈએ પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિણામ. ધોરણ 9 ગણિત પ્રથમ પરીક્ષા આપણને સમય ફાળવ્યો છે 2 કલાક. અને પ્રથમ પરીક્ષામાં પેપરના કુલ ગુણ રહેશે 50 ગુણ, જેમાં 4 વિભાગમાં આપણું પેપર હશે. વિભાગ A, B, C અને D. સર્વપ્રથમ વિભાગ A. વિભાગ A ના રહેશે 15 ગુણ. પ્રશ્ન ક્રમાંક 1 થી 15 અને એમાં છે હેતુલક્ષી પ્રશ્નો. હેતુલક્ષી પ્રશ્નોની અંદર બહુ વિકલ્પ પ્રશ્નો, ખાલી જગ્યાઓ, ખરા કે ખોટા, ત્યાર પછી
જોડકા વગેરે હોઈ શકે. વિભાગ બી ની અંદર પ્રશ્ન ક્રમાંક 15 થી 24 એટલે કે 12 15 થી 24 એટલે કે કુલ 9 પ્રશ્નો આપણને આપેલા છે અને પ્રશ્નોનો પ્રકાર છે ટૂંક જવાબી પ્રશ્નો. માંથી ગમે તે 6 ના જવાબ લખવાના રહેશે. ત્યાર પછી વિભાગ સી પ્રશ્ન ક્રમાંક 24 થી 32 એ પણ ટૂંક જવાબી પ્રશ્નો. એના ગુણ બાળક છે 15. 8 પ્રશ્નો આપણને આપેલા છે અને 8 માંથી ગમે તે 5 ના જવાબ ગણતરી કરીને લખવાના રહેશે. અને છેલ્લે વિભાગ છે આપણો વિભાગ ડી, જેની અંદર પ્રશ્ન ક્રમાંક 33 થી 35 એટલે કે 4 પ્રશ્નો આપણને આપેલા હશે. 3 પ્રશ્નો એમાં આપણને આપેલા હશે, પરંતુ 3 માંથી ગમે તે 2 ના જવાબ ગણતરી કરીને દર્શાવવાના, જેને આપણે કહીએ છીએ વિસ્તૃત જવાબી પ્રશ્નો. અને 3 માંથી 3 પ્રશ્નો આપેલા છે, પ્રશ્ન નંબર 33, 34 અને 35. 3 માંથી ગમે તે 2 ના જવાબ, દરેક પ્રશ્ન 4 ગુણનો રહેશે. મતલબ વિભાગ બી આપણને આપેલો છે 8 ગુણ. આ છે આપણું પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિણામ, જેની જાણકારી તમે પ્રાપ્ત કરી. વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે આપણે પ્રથમ પ્રકરણ સંખ્યા પદ્ધતિ વિશે શરૂઆતથી અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરો કે જેથી નોટિફિકેશન તમને સતત પ્રાપ્ત થતી રહે. જય હિન્દ, જય ભારત.